बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम सल्लल्लाहु अलैहि या वलियल अस्र अदरिकना वला तुहलिकना नाज़रीन સલામુન અલૈકુમ। આજના આ એપિસોડમાં કૂફામાં આપેલા જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાના ખુતબા વિશે ચર્ચા કરવી છે। શેખે મુફીદ અને શેખે તુસી અલૈહિ રહમા ખઝલમ ઇબ્ને સુતેરથી રિવાયત નકલ કરી છે કે તેણે વર્ણન કર્યું કે હિજરી સન 61માં માહે મોહરમમાં તે કૂફામાં દાખલ થયા ત્યારે તેમણે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ અને અહલે બેત અલૈહિસ્સલામની ઓરતો અને બચ્ચાઓને કૂફામાં દાખલ થતા જોયા કે જેમને ઇબ્ને ઝિયાદ કે જેની ઉપર અલ્લાહની લાનત થાય તેમના લશ્કરે તેમને ઘેરેલા હતા અને કૂફાના લોકો પોતાના ઘરોની બહાર આવીને તમાશો જોઈ રહ્યા હતા। જ્યારે અહલે બેત અલૈહિસ્સલામને 2 ગજાવા ઊંટો ઉપર લાવવામાં આવ્યા ત્યારે કૂફાની ઓરતો પર ગમગીની છવાઈ ગઈ અને તેઓ ગિરિયાઓ અને આહો જારી કરવા લાગ્યા। એ સમયે મેં ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામને જોયા કે તેઓ સખ્ત બીમારી અને કમજોરીની હાલતમાં બેડીઓ અને તોકની સાથે જકડાયેલા છે અને તેમના હાથ ગરદનની સાથે બંધાયેલા છે। એ સમયે ઇમામ અલૈહિસ્સલામે પૂછ્યું, શું આ ઓરતો અમારા માટે ગિરિયા કરી રહી છે કે અમને કોણે કત્લ કર્યા છે? ત્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાએ ખુતબાની શરૂઆત કરી, ખુદાની કસમ, મેં આ બા હયા અને બા ઇફ્ફત ફસીહ અને બલીગ જનાબે ઝૈનબ બિનતે અલી અલૈહિસ્સલામથી બીજા કોઈ સ્ત્રીને જોયા નથી કે જેમણે પોતાના પિતાની જબાનથી ગુફ્તગુ કરી રહ્યા છે અને અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામના જુમલાઓ પોતાની જબાનથી જારી કરી રહ્યા છે। આ શોર બકોરવાળા માહોલમાં જ્યારે કે ચારે બાજુથી અવાજ આવી રહ્યા હતા ત્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાએ લોકોની તરફ ફક્ત ઇશારો કર્યો અને જેવો ઇશારો કર્યો કે લોકો ખામોશ થઈ ગયા, હત્તા કે ઊંટોમાં રહેલી ઘંટડીઓનો અવાજ પણ રોકાઈ ગયો। પછી આપ સલામુલ્લાહ અલૈહાએ ખુદાની હમદોસના અને મોહમ્મદ આલે મોહમ્મદ અલૈહિસ્સલામ ઉપર દુરૂદની સાથે ખુતબાની શરૂઆત કરી। એ કૂફાવાળાઓ, એ ખયાનતકાર અને મક્કાર લોકો, એ દગો દેવાવાળા લોકો, શું તમે અમારી માટે રોઈ રહ્યા છો? શું તમારું ગિરિયા કરવું, આહોજારી કરવું અમારા માટે છે? ખુદા કરે તમારી આંખોમાંથી આંસુનો સમંદર ખત્મ ન થાય, તમારા સીનાઓમાંથી રોવાનો અને ચીખો પુકાર કરવાનો સિલસિલો ક્યારેય ખત્મ ન થાય। તમે એ ઓરતની જેવા છો જે પોતાના સૂતરને મજબૂતીથી કાતીને તેમની દોરીને ખોલી નાખે। તમે ઈમાનની રસ્સીના ભાગલા પાડીને ખોલી નાખી છે અને કુફરની તરફ પલટી ગયા છો। તમારામાં કોઈ સારી આદત અને કોઈ ખુસૂસિયત નથી, અલબત્તા તમે ખુદ પસંદી કરવાવાળા, કનીઝોની જેમ ખુશામતખોર અને દુશ્મનોની જેમ આંખ દેખાડવાવાળા ચુગલખોર છો। તમારું ઉદાહરણ એ ઘાસ જેવું છે કે જેમને કચરાની જગ્યાએથી ઉગેલું હોય છે અથવા તો તે સફેદી કે જે કબ્રની ઉપર લગાવવામાં આવી હોય છે। બસ તમે તમારી આખિરત માટે બુરું ભાથું મોકલ્યું છે અને હંમેશના માટે જહન્નમી થઈ ગયા છો। શું તમે અમારે ઉપર ગિરિયા કરી રહ્યા છો જ્યારે કે તમે જ અમને કત્લ કર્યા છે? ખુદાની કસમ, તમારે ખૂબ જ રોવું જોઈએ, કારણ કે તમે જિલ્લત અને અપમાનને પોતાના માટે ખરીદી લીધો છે અને આ જિલ્લત અને રૂસવાઈનો ડાઘ કોઈ પણ પાણીથી સાફ થઈ શકે તેમ નથી। તમે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના, ખુદાની કસમ, તમારે ખૂબ જ રોવું જોઈએ જ્યારે કે તમે જ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીગરના ટુકડા, જન્નતના જવાનોના સરદાર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને તેમના અહલે બેત અલૈહિસ્સલામને કત્લ કર્યા છે અને આ કત્લનો બદલો કોઈ ચીજથી નથી થઈ શકતો। તમે એમને કત્લ કર્યા છે કે જે તમારા માટે નેક લોકોની પનાહગાહ હતા। દરેક નાઝિલ થવાવાળી મુસીબત અને બલાઓમાં તમે તેમનાથી છુટકારો મેળવતા હતા। તમે એમને કત્લ કર્યા છે જે તમારા માટે નેક લોકોની પનાહગાહ હતા। દરેક નાઝિલ થવાવાળી મુસીબત અને બલાઓમાં તમે તેમના થકી છુટકારો મેળવતા હતા। પોતાના દીન અને શરીયતને તેમના થકી તમે હાસિલ કરતા હતા। તમારા ઉપર લાનત થાય કે તમે ખરાબ ગુનો કર્યો છે અને અલ્લાહની રહેમતથી નાઉમીદ થઈ ગયા છો, દુનિયા અને આખિરતમાં નુકસાનનો સોદો કરી લીધો છે, ખુદાના અઝાબના હકદાર થઈ ગયા છો, જિલ્લત અને રૂસવાઈને પોતાના માટે ખરીદી લીધી છે, તમારા હાથ કપાઈ જાય। વાય થાય એ કૂફાવાસીઓ, કેવી રીતે તમે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ટુકડાના કટકે કટકા કરી નાખ્યા, કેવી રીતે તમે બા ઇફ્ફત અને પડદાવાળી ઓરતોને બેપરદા કરી નાખી, કેવી રીતે તમે પસંદીદા ફરજંદોના ખૂનને વહાવ્યું અને કેવી રીતે તમે તેમની હુરમતને પામાલ કરી। તમે ખરેખર ખૂબ જ ખરાબ અને બદનામીનું કાર્ય કર્યું છે કે જમીન અને આસમાન ઉપર નીચે કરી દીધા છે।
યાદ રાખો કે આખિરતમાં જે કાંઈ પણ અંજામ આવશે તે તમારા અમલ કરતાં અનેક ગણો મોટો હશે. તો પછી આ મોહલત તમને જે મળી છે તેના પર ખુશ ન થાવ અને અભિમાની ન બનો, કારણ કે ખુદા બદલો લેવામાં જલ્દી નથી કરતો અને તેને એ ખોફ નથી કે બદલો લેવાનો સમય ચાલ્યો જશે. ખરેખર ખુદા ગુનેગારોની ઘાતમાં છે. રાવી કહે છે કે જ્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાએ ખુતબો પૂરો કર્યો અને ખામોશ થયા ત્યારે મેં જોયું કે કૂફાના લોકો હેરતમાં મુકાઈ ગયા અને પોતાના હાથોને પોતાની દાંતોથી કરડી રહ્યા હતા. અઝીઝો, આ હતા જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાના ખુતબાના અમુક જુમલાઓ. આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ કે આપણને અલ્લાહ હકની દિફા કરવાની તૌફીક અતા કરે, ઇમામના ઝહુરમાં જલ્દી કરે, તેમના નાસિરમાં આપણો શુમાર કરે. અલ્લાहुम्मा सल्ली अला मोहम्मद का जिगर था किया अना इब्ने मक्कामिना अना इब्ने ज़मज़म सफ़ा अना इब्ने